કે 2026ની દુનિયામાં મેડિક્લેમ કેમ જરૂરી છે દરેક પરિવાર માટે? 10-20 હજાર રૂપિયાનું નોર્મલ પ્રીમિયમ ભરીને તમે 10 લાખ 20 લાખ રૂપિયા સુધીનું કવર લઈ શકો. જે ઇમરજન્સી મેડિકલ તમારું કોઈ પણ દવાખાનું આવી ગયો તો એની અંદર તમને કેરફુલ બનશે. ટર્મ ઇન્સ્યોરન્સ એટલે શું? તમે નોમિનલ પ્રીમિયમમાં 20-25 હજાર 30 હજાર પ્રીમિયમની અંદર 1 કરોડનું પ્રોટેક્શન મેળવી શકો છો. ઇટ ઇઝ ટર્મ ઇન્સ્યોરન્સ. એસઆઈપી એટલે શું અને શા માટે કરવું જોઈએ? એસઆઈપી એટલે સર સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. દર મહિને તમારા ઇન્કમની 10% સાથે એસઆઈપીમાં પૈસા નાખો મ્યુચ્યુઅલ ફંડની અંદર, કે જ્યાં તમે લોંગ ટર્મ માટે રાખો પૈસા, કન્સિસ્ટન્સી ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને બેટર રિટર્ન મળવાની શક્યતાઓ છે. તમારી જે ફર્મ છે તુલસી વેલ્થ, બરાબર છે, કઈ રીતે લોકોને હેલ્પફુલ થાય છે? પોલિસી સેલ તો બધા જ કરી દેશે, ત્યારબાદ આફ્ટર સેલ સર્વિસ જે આપતી ને એ બહુ મહત્વની વસ્તુ છે. એની માટે અમારી પાસે ડેડિકેટેડ ટીમ રાખેલી છે. ક્લેમ માટે અલગ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે, રિન્યુઅલ માટે ડિપાર્ટમેન્ટ અલગ હોય છે. રિટાયર પ્લાનિંગ છે એ ક્યારથી શરૂઆત કરવી જોઈએ અને એનાથી શું શું બેનિફિટ થાય છે? રિટાયરમેન્ટ બધાને આવવાનું છે. ઇન્કમ છે એ જ વ્યક્તિ વાલી લાગશે. એટલે રિટાયરમેન્ટ પ્લાનિંગ બહુ જરૂરી છે. હવે વાત કરીએ આપણે ક્લેમ સેટલમેન્ટ વિશે, બરાબર છે, તો એના વિશે તમારું શું કહેવું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ક્લેમ છે સર. કે ક્લેમ સમયે જે સર્વિસ આપવી ને એ બહુ મહત્વની વસ્તુ છે. ઘણા લોકો ટેક્સ સેવિંગ વિશે વિચારતા હોય છે, બરાબર છે, તો એમાં આ ઇન્સ્યોરન્સ તમને કઈ રીતે બેનિફિટ અપાવી શકે છે? પણ અમારું એવું માનવું છે કે જો તમારી ઇન્કમ વેલ સેટ છે તો સાથે તમે 80Cનો અને 1010Dનો બેનિફિટ લો, કે જે મેચ્યુરિટી આવે છે એ ટેક્સ ફ્રી આવશે. એવું પ્લાનિંગ કરી શકાય કે અત્યારે તમને ટેક્સમાંથી બાદ મળશે અને મેચ્યુરિટી ટેક્સ ફ્રી આવશે. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવ્યા કે જેમના જીવનમાંથી, જેમના બિઝનેસમાંથી આપને ઘણું બધું જ્ઞાન મળે, ઘણી બધી ઇન્સ્પિરેશન મળે. તો એવું જ સરસ મજાનું વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, હિતેશભાઈ ગોટી, કે જેઓ ઇન્સ્યોરન્સના બિઝનેસ સાથે જોડાયેલા છે. આજે આપણે આ પોડકાસ્ટમાં એ જાણવાના છીએ કે ઇન્સ્યોરન્સ આપણા માટે કેટલો હેલ્પફુલ છે, કયા કયા પ્રકારના ઇન્સ્યોરન્સ લેવા જોઈએ, ઇન્સ્યોરન્સ લેવાથી આપણને શું બેનિફિટ થાય છે અને કેવી રીતે ઓછા પ્રીમિયમમાં આપણને સારું ઇન્વેસ્ટમેન્ટ મળી શકે છે. એના વિશે આજે આપણે વાત કરવાની છે. સો હિતેશભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે અમારા સરસ મજાના પોડકાસ્ટમાં. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર તમારો આ પોડકાસ્ટની અંદર આમંત્રણ આપવા માટે. સો હિતેશભાઈ, મેં તમારો ટૂંકમાં પરિચય તો અમારા વ્યુઅર્સને આપ્યો, પણ તમે તમારો જાતે જ તમારો પરિચય અમારા વ્યુઅર્સને આપો કે જેથી કરીને અમારા જે વ્યુઅર્સ છે તમને બહુ સારી રીતે જાણી શકે. મારું નામ હિતેશ ગોટી છે. અમે પાછળ 17 વર્ષથી આ ફિલ્ડની અંદર કામ કરીએ છીએ, ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટની અંદર. મારું ગામ સગાપરા, પાલીતાણા તાલુકો, ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે અને અલગ અલગ ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર લાઈફ, ટર્મ, મેડિક્લેમ, મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટનું અમારું કામ છે અને સારા એવા કસ્ટમર બેઝ જોડે અમે કામ કરીએ છીએ. ઓકે, સરસ, બહુ સરસ. તો તમારી જે કંપનીનું નામ છે તુલસી વેલ્થ, બરાબર છે, તમે ઘણા બધા ફિલ્ડમાં જઈ શકતા હતા, બરાબર છે, તેમ છતાં પણ તમે ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં આવવાનું જ કેમ નક્કી કર્યું? મારું ભણવાનું પૂરું થયું તો પાર્ટ ટાઈમ આપણે ઇન્સ્યોરન્સની શરૂઆત કરી હતી ઇન્સ્યોરન્સ સેક્ટરમાં. ત્યારબાદ ઘણા કસ્ટમરોને અમારી પાસે ક્વેરી અને ફીડબેક આવતા હતા કે પ્રોપર ગાઈડલાઇન્સ નહોતો મળતો. તો અમે એવું વિચાર્યું કે આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીની અંદર આગળ વધીએ અને જે કસ્ટમરો અટવાય છે, કે જેને પ્રોપર ગાઈડલાઇન્સ અને ફ્રોડની એક્ટિવિટીમાં જે ફસાય છે, તો એને આપણે સાચી સલાહ આપી શકીએ અને એના લાઈફની અંદર કંઈક ઇમ્પ્રૂવ લાવી શકીએ, એ કન્સેપ્ટથી આપણે આ શરૂઆત કરી હતી. ઓકે, મતલબમાં કે ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા એજન્ટો એવા હતા કે જે રોંગ સેલિંગ કરતા હતા, મતલબમાં કે ભાઈ કહેતા હતા કંઈક અલગ અને પોલિસી આપતા હતા કંઈક અલગ, બરાબર છે. આવું તમે ઘણું બધું ઓબ્ઝર્વ કર્યું, પછી તમને વિચાર આવ્યો કે નહીં, મારે આ ફિલ્ડમાં કરિયર બનાવવું છે. સો હવે તમે છેલ્લા ઘણા વર્ષોથી આ ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં કામ કરી રહ્યા છો, તો એમાં કયા ચેલેન્જીસ તમને જોવા મળ્યા કે યસ, ગ્રાહકને સમજાવવું અઘરું છે, એમને પોલિસી આપવી અઘરી છે, કયા ચેલેન્જીસનો તમે અત્યાર સુધીમાં સામનો કર્યો? મેજોરિટી સર કેવું હોય છે કે આપણે જ્યારે બી કસ્ટમરને મળીએ છીએ તો કસ્ટમર પાસે મિસકોમ્યુનિકેશન વધારે હોય છે અને ઓનલાઈન આવતા કસ્ટમરો ફસાય છે વધારે, કે ટેલિકોલિંગ અથવા તો ફ્રોડ એક્ટિવિટીમાં કોલ આવે છે અને એ લોકો મોટા પ્રીમિયમો ત્યાં પેડ કરી દેતા હોય છે. તો અમે એવું જોયું છે કે એવા જે કસ્ટમરો છે તો એને આપણે સાચી સલાહ આપીએ છીએ અને પ્લસ જ્યાં એ લોકો ફસાણા છે, કે જેને રોંગ માર્કેટિંગ કરીને લોકોએ પોલિસી ઓનલાઈનમાં ફસાવ્યા છે, તો અમારી એવી સલાહ હોય છે કે તમે કોઈ રાઈટ વ્યક્તિ પાસે જાઓ. ઇન્ડસ્ટ્રીની અંદર, અમારી ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા એવા એડવાઇઝરો છે કે જે રાઈટ વે ઉપર, રાઈટ એથિક્સ જોડે કામ કરે છે, તો તેની પાસે સલાહ લઈને તમે કામ કરો તો તમારે આવા ફ્રોડથી અટકી શકશો
અને જ્યાં તમારું મિસકોમ્યુનિકેશન થયું છે તો એ રાઈટ વે ઉપર લઈ જઈ શકશો. ઓકે, બહુ સરસ મજાની વાત કરી. હવે આપણે વાત કરીએ મેડિક્લેમ, બરાબર છે. તો આજના 21મી સદીમાં, બરાબર છે, 2026ની દુનિયામાં મેડિક્લેમ કેમ જરૂરી છે દરેક પરિવાર માટે? આપણે ઘણી બધી વખત છે ને ઘણા બધા લોકો ઇગ્નોર કરતા હોય કે ભાઈ હવે તો મેડિક્લેમની શું જરૂર છે એમ, બરાબર છે, અમે ક્યાં કોઈ દિવસ બીમાર પડીએ છીએ, અમારે ક્યાં કોઈ દિવસ દવાખાનું આવે છે, આવું વિચારવાવાળા ઘણા બધા લોકો છે. તો આજના સમયમાં મેડિક્લેમ શા માટે જરૂરી છે? એની માટે યોગેશભાઈ આપણે એવું કહેવા માગશું કે જે અત્યારે મેજોરિટી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય છે બધા જ કસ્ટમર, અમુક સેલેરાઇડ પર્સન હોય છે જેની ફિક્સ સેલેરી હોય છે, કે બિઝનેસવાળા માટે કે ટાઈમ ટુ ટાઈમ પૈસાનું ટર્નઓવર નથી થતું. તો જો તમે આવું કંઈ નાનું એવું પ્રીમિયમ કે 10-20 હજાર રૂપિયાનું નોર્મલ પ્રીમિયમ ભરીને તમે 10 લાખ 20 લાખ રૂપિયા સુધીનું કવર લઈ શકો, જે ઇમરજન્સી મેડિકલ તમારું કોઈ પણ દવાખાનું આવી ગયું તો એની અંદર તમને આ કેરફુલ બનશે કે જ્યાં તમે તમારા પૈસાને પ્રોટેક્ટ કરી શકશો. 10-20 હજાર રૂપિયામાં કોઈ ફેમિલીને પ્રોબ્લેમ નહીં પડે. પરંતુ જો એ જ વ્યક્તિને 10 લાખ 15 લાખ કે 5 લાખનું દવાખાનું આવશે ને તો અમારા મત પ્રમાણે બહુ ખાસો એવો પ્રોબ્લેમ પડશે. તો એની માટે થઈને આવી નાની એવી સેવિંગ મેડિક્લેમના નામે બચત કરો તો ભવિષ્યમાં તમારે મોટું કોઈ ઇમરજન્સી ફંડ રાખવાની જરૂર નથી. આ મેડિક્લેમમાંથી તમે પ્રોટેક્ટ થઈ શકશો. વાહ ભાઈ વાહ. કેમ કે ઘણી બધી વખત દવાખાનું એવું આવી જતું હોય છે કે ઘણી આખી 2-5 વર્ષની બચત હોય ને એ જતી રહેતી હોય છે. યસ, બરાબર છે. તો આવી કોઈ ઘટના તમારા ધ્યાનમાં ખરી કે તમે કોઈ વ્યક્તિને પોલિસી અપાવી હોય, મેડિક્લેમ અપાવ્યો હોય, એ વ્યક્તિ લેવા જ નથી માંગતો કે ભાઈ મારી અત્યારે ફાઇનાન્શિયલ સિચ્યુએશન નથી, આમ છે, તેમ છતાં પણ તમે એમને સમજાવીને પોલિસી આપી હતી મેડિક્લેમ, અને 4 મહિના પછી જે ભાઈ આવ્યો તમારી પાસે ને એવું તમને કીધું કે ભાઈ સારું થયું ભાઈ હિતેશભાઈ, તમે પોલિસી પરાણે લેવડાવી, આજે મારા છોકરાનું એક્સિડન્ટ થયું, 60-70 હજારનું દવાખાનું થયું તો એ પ્રીમિયમમાંથી કપાઈ ગયું, બરાબર છે. તો આવી કોઈ ઘટના હોય આવી, અથવા તો એક કરતાં વધારે ઘટના હોય તો એનો અમારા વ્યુઅર્સ સાથે શેર કરો. સર, એવી તો અમારી પાસે બહુ બધા અમે ક્લેમ સેટલમેન્ટ કર્યા છે, એટલા વર્ષોનો અનુભવ છે. જસ્ટ હમણાં રિસન્ટલી 4 મહિના પહેલાંનું તો એક અમારા કસ્ટમર છે, એમને આપણે ઓલરેડી 2 વર્ષથી એપ્રોચ કરતા હતા કે સર તમે પોલિસી કરો, પરંતુ એ ડિલે કરતા હતા કે નહીં નેક્સ્ટ ટાઈમ કરશું, મીટિંગ થાય તો નેક્સ્ટ ટાઈમ કહેતા હતા. એને કીધું ભાઈ પ્રીમિયમ અમે ભરી દઈશું, તમે એકવાર આ પોલિસી શરૂ કરો. અને જસ્ટ ગયા વર્ષમાં એની પોલિસી લીધી, એક જ પ્રીમિયમ ભરાણું હતું અને એના છોકરો છે એમનું એક્સિડન્ટ થયું હતું અને સાહેબ 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો. જસ્ટ પ્રીમિયમ 17,000 રૂપિયા ખાલી પ્રીમિયમ ભર્યું અને 2.5 લાખ રૂપિયા એ ભાઈના ફેમિલીને આપણે મેડિક્લેમ થ્રુ અપાવ્યા હતા. એ ફેમિલી જ્યારે આપણને એની બ્લેસિંગ આપે છે, કે જ્યારે આપણને થેન્ક્સફુલ કહે છે, તો આપણને ગર્વ થાય છે કે અમે જે ફિલ્ડની અંદર કામ કરીએ એ રાઈટ વેમાં અને રાઈટ જગ્યા ઉપર કામ કરીએ છીએ. અને આવા તો ઘણા બધા એક્સપિરિયન્સ છે અમારા, કે અમારા કસ્ટમરો મેં 5 લાખ 10 લાખ સુધીના ક્લેમ અપાવ્યા છે, 15 લાખ સુધીના ક્લેમ અપાવ્યા છે. અત્યારે મેડિકલ ડાયગ્નોસિસ એટલી વધતી જાય છે, ઇન્ફ્લેશન 14-15% દરે મેડિકલની અંદર વધે છે. તો અત્યારે કસ્ટમરોને એ વસ્તુની ખાસ કાળજી લેવી જોઈએ કે તમે 2 ટાઈમ માટે હોટલમાં નહીં જતા, મહિને તમે 2 વાર જતા હો તો 1 વાર જજો. પણ જો તમે આવું કંઈ 10-20 હજાર રૂપિયા 15 હજારના નોમિનલ પ્રીમિયમની અંદર મેડિક્લેમ પ્રોટેક્ટ કરો કે આવનારા સમયની અંદર જો મોટું કોઈ દવાખાનું આવે તો તમારા ફેમિલીને એક પ્રોટેક્શન મળશે, ત્યારે તમારે કોઈની પાસે એક લાંબો હાથ નહીં કરવો પડે. એક્સલન્ટ, વેરી ગુડ. સો આ થઈ મેડિક્લેમની વાત. હવે આપણે વાત કરીએ ટર્મ ઇન્સ્યોરન્સ, બરાબર છે. તો ટર્મ ઇન્સ્યોરન્સ એટલે શું? કેમ કે અત્યાર સુધીમાં ઘણા બધા લોકોને ખબર જ નથી કે ખરેખર આવો કોઈ પ્લાન હોય છે એમ. તો પહેલાં તો અમારા વ્યુઅર્સને એ જણાવો કે ટર્મ ઇન્સ્યોરન્સ એટલે શું? સર, ઇન્સ્યોરન્સની અંદર એને ઘણી બધી પોલિસીઓ આવતી હોય છે. સપોઝ કે ચિલ્ડ્રન માટે તમે પ્લાનિંગ કરો, તમારા રિટાયરમેન્ટ માટે કરી શકો છો, કે નાની નાની બચત કરીને તમે એક સાથે મોટું ફંડ ચાઇલ્ડના એજ્યુકેશન મેરેજ માટે લઈ શકો. પરંતુ એ બધાની પહેલાં જો કોઈ જરૂર હોય તો એ ટર્મ પ્લાનની હોય છે. ઇન્સ્યોરન્સની અંદર જો કમાનાર વ્યક્તિની ગેરહાજરી થાય છે તો ત્યારે તમારે જો પ્રોટેક્ટ કરે છે તો એ ટર્મ ઇન્સ્યોરન્સ છે. સપોઝ કે તમારે 1 કરોડનો ઇન્સ્યોરન્સ લેવો છે તો તમારી પાસે એપ્રોક્સિમેટ 5 થી 6 લાખ રૂપિયા પ્રીમિયમ ભરવું પડે. તો મેજોરિટી મિડલ ક્લાસ વ્યક્તિએ ભરવા માટે પોસિબલ નથી. તો એવી વ્યક્તિને કંપનીઓ નોમિનલ પ્રીમિયમ એટલે કે વર્ષનું 20,000-25,000 રૂપિયા પ્રીમિયમની અંદર 1 કરોડનો ઇન્સ્યોરન્સ આપે છે, કે જ્યાં રિસ્ક મોટું આપે છે. તમે નોમિનલ પ્રીમિયમમાં 20-25,000 30,000 પ્રીમિયમની અંદર 1 કરોડનું પ્રોટેક્શન મેળવી શકો છો. દેટ ઇઝ ટર્મ ઇન્સ્યોરન્સ. બાકી તમારે 1 કરોડનો ઇન્સ્યોરન્સ લેવો હોય તો એપ્રોક્સિમેટ કીધું એમ કે 4 થી 5 લાખ રૂપિયાનું પ્રીમિયમ હોવું જોઈએ. તો એ નોમિનલ પ્રીમિયમમાં 0.25 30 40 પૈસાની અંદર કંપની પ્રોવાઈડ કરે છે.
તો અમારા મત પ્રમાણે મેજોરિટી અત્યારે કસ્ટમરો જેની અર્નિંગ સારી છે એને ફર્સ્ટ પ્રાયોરિટી ટર્મ પ્લાન ઉપર ફોકસ કરવું ખાસ જરૂરી છે. સો ટર્મ પ્લાન છે, બરાબર છે, તો એ લોકો કેમ લેતા નથી એના વિશે તમે અત્યાર સુધીમાં શું ધાર્યું છે, શું વિચાર્યું છે એના ઉપર કે ભાઈ લોકો કેમ ટર્મ પ્લાન લેતા નથી? આટલું સરસ છે તો કેમ લેતા નથી? મેજોરિટી સર એવું હોય છે કે ટર્મ પ્લાન માટે લોકો અવેર નથી, અવેરનેસની કમી લાગે છે. અમારો જે અનુભવ છે એટલા વર્ષોનો એના ઉપરથી અમે ઓબ્ઝર્વ કર્યું છે કે લોકો પાસે અવેરનેસ નથી, એના કારણે લોકો અત્યારે ટર્મ પ્લાન ઉપર ફોકસ નથી કરી શકતા. ઓકે, ટર્મ પ્લાન છે, બરાબર છે, એ તમે કોઈ વ્યક્તિને આપ્યા હોય અને એનાથી કોઈ વ્યક્તિના પરિવારમાં આર્થિક સહાય થઈ હોય, આવા કોઈ ઉદાહરણ હોય તો અમારા વ્યક્તિઓ સાથે? જસ્ટ સર અમારા ગ્રુપની અંદર રિસન્ટલી એક ક્લેમ આવેલો. ઓગસ્ટ 2025માં પોલિસી લેવાની અને 4 મહિના પછી કસ્ટમરનું ડેથ થયું હતું. એક્સિડન્ટલી ઘટના, ચોટ લાગવાથી ડેથ થયું હતું. એ જ ફેમિલીને 21 દિવસની અંદર આપણે એને ક્લેમ સેટલમેન્ટ કરાવીને આપ્યો હતો 1 કરોડ રૂપિયાનો. 1 કરોડ એક્સિડન્ટની અંદર 1 કરોડ 90 લાખ રૂપિયા 90 લાખ રૂપિયા હોય છે. એક્સિડન્ટ રિપોર્ટ એનો નેક્સ્ટ 2 મહિના પછી આવે. જસ્ટ હજી મહિના 1.5 મહિના પહેલા એનો રિપોર્ટ જમા કરાવ્યો અને બીજા 10 દિવસની અંદર 90 લાખ રૂપિયા. એટલે કે 1 કરોડ ને 90 લાખ રૂપિયા પોલિસી લીધાના 5 મહિનાની અંદર આપણે એને સેટલમેન્ટ કરાવીને આપેલા. વાહ ભાઈ વાહ. મતલબ ત્યારે આપણે પ્રાઉડ ફીલ થાય કે આપણે જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં આપણે ઘણા બધા લોકોના જીવનમાં બદલાવ કર્યો છે. યસ. ટર્મ પ્લાન છે કે નહીં, ટર્મ પ્લાન કેમ લેવો જરૂરી છે એ હું મારા વ્યુઅર્સની સાથે શેર કરું, બરાબર છે, કે અમારી એક સંસ્થા છે કે જે લોકોને સહાય કરે છે, બરાબર છે. એટલે જે વ્યક્તિ ખરાબ પરિસ્થિતિ હોય અથવા તો જે વ્યક્તિના ઘરમાં કમાનાર કોઈ ન હોય તો એને અનાજ કરિયાણાની કીટને આ રીતે સપોર્ટ કરે એમ. એટલે ઘરમાં વિઝિટ માટે મારે જવાનું થયું તો ત્યાં બાપ દીકરા બંનેના ફોટો લાગેલા હતા. ઓહો. કે જે 60 વર્ષના દાદા હતા એનો બી ફોટો હતો અને એનો દીકરો એનો બી ફોટો હતો. અને ઘરમાં કોણ હતું એ જાણીને તમને શોક થશે. તો એક વૃદ્ધ માં, એની વહુ અને એનો એક 1.5 વર્ષનો દીકરો. તો ત્યારે આપણને એમ થાય કે જો આ સમયે ટર્મ ઇન્સ્યોરન્સ હોત તો આજે આ લોકોને લાચારી ના ભોગવવી પડે. સર ટર્મ પ્લાન છે ને, અમે ઓબ્ઝર્વ કર્યું છે કે ટર્મ પ્લાન લેવાથી 1 કરોડ રૂપિયા આપણે એના ફેમિલીને આપીએ છીએ. પૈસાથી માણસની કમી પૂરી નથી થતી, પણ એને તસલ્લી મળે છે નેક્સ્ટ જીવવા માટે. માણસ જે ચાલ્યા ગયા છે એને આપણે પાછા નહીં લાવી શકીએ, પરંતુ જો પાવર પૈસા હશે ને તો એના ફેમિલીને થોડી તસલ્લી મળશે કે પાછળની જિંદગી આરામથી ગર્વથી જીવી શકશે. એટલા માટે ટર્મ પ્લાન અત્યારે બહુ ખાસ જરૂરી છે. બહુ જરૂરી છે, બહુ જ જરૂરી છે. સો તમે પણ જો કોઈ પણ પ્રકારના ઇન્સ્યોરન્સ લેવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હિતેશભાઈનો સંપર્ક, એમની કંપનીનો ડિટેલ આપેલી છે, તમે ચોક્કસથી એમનો સંપર્ક કરી શકો છો. સો હવે વાત કરીએ ફાઇનાન્શિયલ પ્લાનિંગની, બરાબર છે. તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ આપણે ક્યારથી સ્ટાર્ટ કરવું જોઈએ કે જેથી કરીને આપણને એક સારું એવું વળતર મળી શકે? ફર્સ્ટ કે સર ફાઇનાન્શિયલ પ્લાનિંગ અમારી દ્રષ્ટિએ કે અર્નિંગ, કોઈ પણ વ્યક્તિ કમાવાનું સ્ટાર્ટ કરે છે, સપોઝ કે કોઈ 25-27 વર્ષની વ્યક્તિ છે જેની જોબ લાગી ગઈ છે અને કમાવાનું સ્ટાર્ટ કર્યું, તો ત્યારથી એને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે. ફર્સ્ટ ઓફ ઓલ કે એને ટર્મ પ્લાન અને સાથે મ્યુચ્યુઅલ ફંડ અથવા એસઆઈપીમાં એને સાથે થોડી થોડી બચત કરીને જો આફ્ટર લોંગ ટર્મ માટે પ્લાનિંગ કરશે તો અમારી દ્રષ્ટિએ એને ફ્યુચરની અંદર બહુ સેટિસ્ફેક્શન અને સારું એવું ફંડ એકત્રિત કરી શકશે. સો અત્યાર સુધીમાં તમે છેલ્લા 15 વર્ષથી 17 વર્ષથી આ ફિલ્ડમાં છો તો કયા કયા સિટીઝમાંથી તમારી પાસે ક્લાયન્ટો આવેલા છે? એપ્રોક્સિમેટ સર વાત કરીએ તો મેજોરિટી અમે સૌરાષ્ટ્રથી બિલોંગ કરીએ છીએ. તો ભાવનગર, અમરેલી, જુનાગઢ, જામનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, ઓલમોસ્ટ ગુજરાતમાં આપણે કામ કરીએ છીએ અને મુંબઈમાં બી આપણા કસ્ટમર છે. અને જસ્ટ રિસન્ટલી સર અત્યારે એનઆરઆઈ ઉપર અમારું ફોકસ વધારે છે. તો રિસન્ટલી આપણે કેનેડા, યુકે, જર્મની, ઓસ્ટ્રેલિયા ઓલમોસ્ટ કન્ટ્રીની અંદર આપણા કસ્ટમરો કામ કરે છે અને એનઆરઆઈ ઉપર અમે અત્યારે નેક્સ્ટ ફોલો વધારે કરીએ છીએ. એટલે અમે ઓલ પેન ઇન્ડિયા તો કરીએ છીએ પણ સાથે એનઆરઆઈ ઉપર અમારું અત્યારે ફોકસ વધે. ઓલમોસ્ટ કન્ટ્રીની અંદર અમારા કસ્ટમરો છે. કોઈ પણ બિઝનેસમાં ફીડબેક છે ને બહુ જ જરૂરી છે કે તમારા ક્લાયન્ટનો, તમારા કસ્ટમર તમને શું ફીડબેક આપે છે, તમને શું રિવ્યૂઝ આપે છે. તો એવા કોઈ 3-4 રિવ્યૂ છે કે જે તમે અમારા વ્યુઅર સાથે શેર કરી શકો કે ભાઈ તમને એપ્રિશિએટ કર્યા હોય, તમારી સર્વિસના વખાણ કર્યા હોય, તમારું જે કંઈ બી છે એના બેનિફિટ્સ લોકો સુધી પહોંચાડ્યા હોય? એમ જો સર વાત કરીએ તો એવા તો ઘણા બધા કસ્ટમરોના ફીડબેક અમારી પાસે આવે છે કે જ્યારે અમે મેડિક્લેમ હોય છે કે લાઈફ ઇન્સ્યોરન્સની અંદર અમે ઘણા ક્લેમ સેટલ કરાવ્યા છે, ટર્મ પ્લાન ક્લેમ સેટલ કરાવ્યા છે, જસ્ટ પીએની અંદર અમે સારા એવા ક્લેમ આપ્યા છે. જસ્ટ વાત કરીએ
તો 4 વ્હીલની અંદર 300 કરીબન રૂપિયાની અંદર કંપની 15 લાખનો એક્સિડન્ટ વીમો આપે છે. જસ્ટ અભી 4 મહિના પહેલાં અમારા એક કસ્ટમર છે, એમના ફેમિલીને આપણે સેટલ કરીને 15 લાખ રૂપિયા અપાવ્યા. તો એના જે ફેમિલી અમને દુઆઓ આપે છે, કે કહે છે કે થેન્ક યુ હિતેશભાઈ, કે તમારો ખૂબ ખૂબ આભાર, કે તમારા હિસાબે થઈને આજે અમને 15 લાખ રૂપિયા, મેડિક્લેમની અંદર 5 લાખ, 7 લાખ, 2 લાખ રૂપિયાનું દવાખાનાનું આવ્યું હતું, તો એ અમે તમને પ્રોવાઈડ કર્યું, તમે અમને અપાવ્યા છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. લોકોની પ્રેરણા, દુઆઓ મળે છે, એટલે અમને એમ થાય છે કે રાઈટ વે ઉપર આપણે કામ કરીએ છીએ અને કસ્ટમરોને સેટિસ્ફેક્શન આપી શકીએ છીએ. ડેફિનેટલી બહુ સરસ. સો હિતેશભાઈ, આજના સમયમાં છે ને ઘણા બધા ફ્રોડ એજન્ટો કામ કરતા હોય છે, અથવા તો પાર્ટ ટાઈમ વાળા એજન્ટો હોય છે, કે ભાઈ આખો દિવસ હીરા ઘસતા હોય છે, સાંજે પોલિસી વેચવા નીકળે છે, બરાબર છે. તો એક સારા ફાઇનાન્શિયલ એડવાઇઝર અથવા તો ઇન્સ્યોરન્સ એડવાઇઝરને કેવી રીતે ઓળખવા, એની શું ક્વોલિટીઝ હોય છે કે જેથી કરીને તમે એના ઉપર ટ્રસ્ટ મૂકી શકો? એકચ્યુઅલી સર એવું હોય છે કે પાર્ટ ટાઈમ જે એજન્ટ કામ કરતા હોય છે માર્કેટની અંદર, તો ત્યાં તમને પ્રોપર સર્વિસ નથી મળતી. સેકન્ડ વસ્તુ હોય છે કે જે ફૂલ ટાઈમર છે, તો એના તમે રિવ્યૂ ચેક કરો. ઓનલાઈનની અંદર તમે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, ગૂગલ ઉપર એના રિવ્યૂ કરો, કંપની કેટલા સમયથી આ કામ કરે છે, એજન્ટની સર્વિસ શું છે, ફીડબેક શું છે, ત્યારબાદ તમે પોલિસી લો, તો તમારે આગળના સમયમાં અટવાવું નહીં પડે. બાકી તો મેજોરિટી અમારી પાસે સર્વિસિંગ માટે ઘણા બધા એવા કામ આવતા હોય છે કે અમારા એજન્ટે છોડી દીધું, મારા માસીના દીકરાએ કામ શરૂ કર્યું હતું, છોડી દીધું, ભાઈએ કામ કર્યું, આવા ઘણા બધા રિવ્યૂ આવતા હોય છે. પરંતુ પાર્ટ ટાઈમ એજન્ટ છે એ લોંગ ટાઈમ કામ નહીં કરી શકે. માર્કેટની અંદર અમે એ જોયું છે કે તમે 2 વર્ષ તો કામ કરી શકશો, સગા સંબંધી મિત્રોના કારણે તમે કામ સ્ટાર્ટઅપ કરી લો અને ચાલી જશો, પરંતુ કન્સિસ્ટન્સી કામ કરવું 10 વર્ષ, 15 વર્ષ, 17 વર્ષ, 20 વર્ષ સુધી, તો એવા જેના એક્સપિરિયન્સ છે એની પાસે લેવાનો આગ્રહ રાખો તો હિતાવહ રહેશે, એવું મારું માનવું છે. ઓકે, સરસ. સો હિતેશભાઈ, હવે થોડી આપણે વાત કરીએ એસઆઈપી ઉપર, બરાબર છે. તો એસઆઈપી એટલે શું અને શા માટે કરવું જોઈએ? એસઆઈપી એટલે સર સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. સપોઝ કે તમારા અર્નિંગની શરૂઆત કરી કોઈ સેલરીડ પર્સન છે, તો તમે સાથે તમારી 50,000 રૂપિયા સેલેરી છે, તો દર મહિને તમારા ઇન્કમની 10% સાથે એસઆઈપીમાં પૈસા નાખો મ્યુચ્યુઅલ ફંડની અંદર, કે જ્યાં તમને લોંગ ટર્મ માટે રાખો પૈસા, કન્સિસ્ટન્સી ઇન્વેસ્ટમેન્ટ કરો, તો તમને બેટર રિટર્ન મળવાની શક્યતાઓ છે. સાથે આપણે જો વાત કરીએ તો અત્યારે પોસ્ટ ઓફિસ છે, પીપીએફ, બેન્કિંગ, તો મેજોરિટીના વ્યાજ દરો આપણને ખબર છે દિવસે દિવસે ઘટતા જાય છે. તો એવા સેક્ટરની અંદર જો તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા એસઆઈપી કરશો, તો લોંગ ટર્મ માટે તમને સારો એવો ગ્રોથ અને બેનિફિટ મળવાની શક્યતા છે. સો તમારી જે ફર્મ છે તુલસી વેલ્થ, બરાબર છે, તો એ બાકી લોકો કરતાં કઈ રીતે ડિફરન્ટ છે? કઈ રીતે વધારે લોકોને સર્વિસ કરે છે? કઈ રીતે લોકોને હેલ્પફુલ થાય છે? ખાસ વાતો તમારી શું છે? એકચ્યુઅલી સર અમારી પાસે અત્યારે ડેડિકેટેડ ટીમ છે, 8 લોકોની અમારી ઓફિસમાં ટીમ છે. બેક ઓફિસ સપોર્ટ અમે કસ્ટમરને આપીએ છીએ, કે જ્યાં કસ્ટમરોને આફ્ટર સેલ સર્વિસ જેને કહેવાય, મેજોરિટી અત્યારે એજન્ટોની અંદર આ બહુ પ્રોબ્લેમ અમે જોયા છે. પોલિસી સેલ તો બધા જ કરી દેશે, ત્યારબાદ આફ્ટર સેલ સર્વિસ જે આપીને એ બહુ મહત્વની વસ્તુ છે. એની માટે અમારી પાસે ડેડિકેટેડ ટીમ રાખેલી છે. ક્લેમ માટે અલગ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે, રિન્યુઅલ માટે ડિપાર્ટમેન્ટ અલગ હોય છે, તો જ્યાં અમે કસ્ટમરને બેટર સર્વિસ આપી શકીએ અને એના જે કોઈ પણ ક્લેમ રિલેટેડ ક્વેરી હોય છે, અથવા તો ફાઇનાન્શિયલ એને પ્રોબ્લેમ હોય છે, ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય, તો અમે મેજોરિટી સેમ ડે અથવા નેક્સ્ટ ડે કરવાની ટ્રાય કરતા હોઈએ છીએ. ઓકે, ડેફિનેટ. મતલબમાં કે જેટલી જલ્દી કસ્ટમરને સર્વિસ મળી શકે એટલા તમારા પ્રયત્નો હોય છે. અમારી પ્રાયોરિટી એક જ હોય છે સર, કસ્ટમર ફર્સ્ટ. બરાબર. આ અમારો રૂલ છે. અમારી ટીમ માટે અમે એ જ કહીએ છીએ કે કસ્ટમર ફર્સ્ટ, કે કસ્ટમરને જો બેસ્ટમાં બેસ્ટ સર્વિસ કઈ રીતે મળે એના માટે અમે ડે ટુ ડે પ્લાનિંગ કરતા હોઈએ છીએ, કે મેક્સિમમ એ ટ્રાય કરીએ કે સેટિસ્ફેક્શન કસ્ટમરને મળવું જોઈએ. એટલા માટે થઈને અમારી પાસે જે અત્યારે 2200થી વધારે કસ્ટમર બેઝ છે, તો એ જ કસ્ટમરનો ટ્રસ્ટ છે જે એ જ અમને આજે પ્રેરણા આપે છે અને આજે આ લેવલ ઉપર લઈ જવા માટે અમે આનંદ અનુભવીએ છીએ. સો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે હજુ પણ ઘણા બધા લોકો એસઆઈપી તરફ નથી જતા, તો એવા લોકોને તમે શું કહેવા માંગો છો? મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી સર એવી વસ્તુ છે સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. હજુ આપણી પાસે જે કાઠિયાવાડી ફેમિલી અંદર આપણે બિલોંગ કરીએ છીએ, તો સર અમારું એવું માનવું છે કે લોકોને એમ થાય છે કે આ સટ્ટો છે, જુગાર છે, કે જુગાર છે, એટલે એના અંદર તમે આગળ કામ નહીં કરો. પરંતુ એ મેન્ટાલિટી એકદમ રોંગ છે. અમે કસ્ટમરોને એ જ કહેવા માગીએ છીએ
કે જો તમારે લોંગ ટર્મ માટે અને કન્સિસ્ટન્સી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એસઆઈપી જેવું તમને બીજે રિટર્ન મળવું મુશ્કેલ છે. મ્યુચ્યુઅલ ફંડ એ કોઈ સટ્ટો નથી, પણ આપણે ત્યાં કોમ્યુનિટીમાં એક મિસ્ટેક એ થાય છે કે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરીને વર્ષ 2 વર્ષની અંદર પૈસા વિડ્રોલ કરવા આવે છે. તો કોઈ પણ ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો વર્ષ 2 વર્ષમાં રિટર્ન મળવું મુશ્કેલ હોય છે. તો મેં એ કહેવા માગશું કે તમે 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ સુધી કન્સિસ્ટન્સી ઇન્વેસ્ટમેન્ટ કરો અને લોંગ ટર્મ માટે ટક્યા રહો. માર્કેટની અંદર ટકવું એ જ બહુ મહત્વની વસ્તુ છે. જો લોંગ ટર્મ માટે તમે કામ કરશો તો બેટર ઓપ્શન મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી સિવાય બીજું કોઈ નથી. સો હિતેશભાઈ, આજે ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો પોલિસી બજાર છે, ઘણા બધા. તો ઓનલાઈન પોલિસી લેવાથી કયા કયા ડ્રોબેક્સ છે, કયા કયા નુકસાનો થઈ શકે છે? સર, હું એ કહેવા માંગીશ કે ઓનલાઈનની અંદર અત્યારે આપણને ખબર છે કે ફ્રોડ એક્ટિવિટી બહુ થાય છે. તો ઓનલાઈનની અંદર તમને કઈ પોલિસી આપી દેશે એનો કોઈ જવાબ મળતો નથી. સેકન્ડ વસ્તુ કે અમે એ જ કસ્ટમરોને કહીએ કે સપોઝ કે સન્ડે હોય કે કોઈ જાહેર રજાઓ હોય છે તો ત્યારે તમને ઓનલાઈન ઉપર કોઈ જવાબ નહીં મળે. અમે અમારા કસ્ટમરોને સર સાંજના સમયે બી કોલ આવે, સન્ડેના સમયે બી કોલ આવે છે ને તો બી અમે એમને પ્રોપર સર્વિસ આપીએ છીએ. એ વસ્તુ તમને ઓનલાઈનમાં પોસિબલ નથી. સેકન્ડ વસ્તુ કે ઓનલાઈનની અંદર તમને શું પોલિસી આપી એનું કોઈ બાયફર્ગેશન આપવામાં આવતું નથી. અમે તમને ફેસ ટુ ફેસ મળીને જે કામ કરીએ તો એ વસ્તુ ઓનલાઈનમાં પોસિબલ નથી અને ફ્રોડ એક્ટિવિટી બહુ થાય છે. જસ્ટ રિસન્ટલી વાત કરીએ તો અમારા ઘણા એવા કસ્ટમરો છે કે ઓનલાઈનની અંદર લિંક મોકલી છે, પેમેન્ટ કંપનીને મળ્યા નથી અને પૈસા ફસાયા છે. આજે વર્ષ 2 વર્ષ થઈ ગયા છે તો પણ એના પૈસા પાછા નથી આવ્યા. એને પેમેન્ટ કરી દીધા છે, એ બી 50,000 60,000 70,000 પેમેન્ટ ફસાયા છે. તો ઓનલાઈનની અંદર અમે એવું માનશું કે તમે નહીં જાઓ તો વધારે સારું છે, કેમ કે ત્યાં આફ્ટર સેલ સર્વિસ કોઈ મળતી નથી, કોઈ ડેડિકેટેડ માણસ નથી. ત્યાં તમને સર્વિસની અંદર બહુ પ્રોબ્લેમ આવી શકે છે. એટલે કોઈ સારો વ્યક્તિ પસંદ કરો અને એની પાસે પોલિસી લેવાનો આગ્રહ રાખો. સો અત્યાર સુધી આપણે મેડિક્લેમની વાત કરી, ટર્મ પ્લાનની વાત કરી, એસઆઈપીની વાત કરી. સો હવે થોડીક વાત કરીએ રિટાયરમેન્ટ પ્લાનિંગ ઉપર, બરાબર છે? તો રિટાયર પ્લાનિંગ છે એ ક્યારથી શરૂઆત કરવી જોઈએ અને એનાથી શું શું બેનિફિટ થાય છે? અને તમારી પાસેથી કોઈ રિટાયરમેન્ટ પ્લાનિંગ લીધું હોય અને એને બેનિફિટ થયા હોય તો એના વિશે કંઈક વાત કરો. રિટાયરમેન્ટ પ્લાનિંગ સર એવી વસ્તુ છે કે વુમન સાયકોલોજી છે કે રિટાયરમેન્ટ બધાને આવવાનું જ છે. સપોઝ કે વ્યક્તિની જ્યારે ઇન્કમ સારી હોય, સપોઝ કે 30-35 વર્ષની વ્યક્તિ છે, વેલ સેટ ઇન્કમ છે, તો એમને એના ઇન્કમના 10% રકમ એવી રાખવી જોઈએ કે જે રિટાયરમેન્ટ માટે કામ આવી શકે. સપોઝ કે હસબન્ડ વાઈફ હોય છે તો 55-60 વર્ષે રિટાયર્ડ થવાના 100% છે. માર્કેટની અંદર આપણે ઘણા એવા બધા વડીલોને જોયા હશે જે નાકા પર બેઠા હોય છે, તો જેમની પાસે ઇન્કમ નથી એ લોકોને વાલા નહીં લાગે છે. ઇન્કમ છે એ જ વ્યક્તિ વાલી લાગશે. યસ, ડેફિનેટલી. એટલે રિટાયરમેન્ટ પ્લાનિંગ બહુ જરૂરી છે કે જ્યારે તમે ઇન્કમ બંધ થશે ને ત્યારે તમારા દીકરાને તમારે બર્થડેની ઉપર કેક આપવી હોય ને તો તમારી ઇન્કમ હશે ને સર તો તમે આપી શકશો. ડેફિનેટલી. એવું મારું માનવું છે. બાકી ઘણા વડીલો એવા હોય છે કે સપોઝ કે આપણે ટાઈમે ઘરે નથી જઈ શકતા કારણ કે ઇન્કમ નથી. એટલે ઇન્કમ છે એ જ વાલા લાગે છે. એટલા માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ એ બહુ મહત્વની વસ્તુ છે. ડેફિનેટલી. મતલબમાં રિટાયર પ્લાનિંગ ફરજિયાત હોવું જ જોઈએ. યસ, ફરજિયાત હોવું જ જોઈએ. અને એ બી જ્યારે તમારી ઇન્કમ સારી છે ત્યારે તમે પ્લાનિંગ કરો. તમે 60 વર્ષે કહેવા આવશો કે મારે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું છે તો આઈ એમ સોરી કે તમે લેટ થઈ ગયા. એટલે જ્યારે તમારી 30-35 વર્ષે ઇન્કમ સારી છે તો ત્યારે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરો કે પાછળની જિંદગીમાં તમે ગર્વથી રહી શકો અને દીકરાના બર્થડેની અંદર તમે ગર્વથી કેક લઈને લઈ જઈ શકો. તો એટલા માટે થઈને રિટાયરમેન્ટ પ્લાનિંગ અત્યારથી શરૂઆત કરો કે પાછળની જિંદગીમાં કોઈની પાસે લાંબો હાથ ન કરવો પડે. ડેફિનેટલી. સો હવે વાત કરીએ આપણે ક્લેમ સેટલમેન્ટ વિશે, બરાબર છે? તો એના વિશે તમારું શું કહેવું છે કે ઓનલાઈન વધારે પ્રિફરેબલ રહેશે કે કોઈ એજન્ટ પાસેથી, અથવા તો તમારી જેમ ફૂલ ટાઈમ એજન્ટ હોય એની પાસેથી? તમને શું ફરક પડે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ક્લેમ છે સર, કે ક્લેમ સમયે જે સર્વિસ આપીને એ બહુ મહત્વની વસ્તુ છે. તમે જ્યારે બી પોલિસી લો, ઓનલાઈન પોલિસી લીધી કોઈ કસ્ટમરે, ક્લેમ છે ગમે ત્યારે આવી શકે. સપોઝ કે સન્ડેના દિવસે એક્સિડન્ટલી કંઈ ઘટના બની તો ઓનલાઈનની અંદર તમને કોઈ જવાબ મળતો નથી. જ્યારે તમારી પાસે કોઈ ડેડિકેટેડ સારો એજન્ટ હશે, ફૂલ ટાઈમર એજન્ટ હશે, તો એ તમને સર્વિસ આપી શકશે. ક્લેમ સેટલ કરવો એ બહુ મહત્વની વસ્તુ છે અને ધેટ ઇઝ ઓફ સર્વિસ
કે સર્વિસની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેલિંગ તો બધા જ કરી શકશે સર, પરંતુ ક્લેમ આવશે ત્યારે ડેડિકેટેડ સર્વિસ આપવી, કસ્ટમરના ઘરે જઈને જે ફાઇલ સેટ કરવી એ બહુ મહત્ત્વની વસ્તુ છે. અમે એવું અમારા કસ્ટમરોને સર્વિસ આપી છે કે એક્સિડન્ટલી ઘટના બની અને એને પગે ફ્રેક્ચર થયું, ચાલવાની રેસ્ટ કરવાનું ડૉક્ટરે કીધેલું, ક્લેમને રિલેટેડ એના કેવાયસી ડોક્યુમેન્ટ, આફ્ટર જે એને ફિઝિયોથેરાપીના બધા ડોક્યુમેન્ટ અમારા ઓફિસથી ડેડિકેટેડ માણસ જઈને એમના ઘરે જઈને લઈ આવ્યા, કંપનીમાં જમા કરાવીને એમના એકાઉન્ટની અંદર પૈસા આપેલા છે. ઓહો વાહ ભાઈ. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સર્વિસ છે જે અમે અમારા કસ્ટમરોને આપીએ છીએ, કે જેને ક્લેમ સમયે ઓફિસે આવવાની જરૂર નથી, એમના ઘરેથી અથવા ઓફિસથી કલેક્શન થઈ જાય છે અને એમના એકાઉન્ટમાં સીધા પૈસા આવે છે. ઘણા લોકો ટેક્સ સેવિંગ વિશે વિચારતા હોય છે, બરાબર છે, તો એમાં આ ઇન્સ્યોરન્સ તમને કઈ રીતે બેનિફિટ અપાવી શકે છે? ટેક્સ સેવિંગ ATC પ્રમાણે અત્યારે મેજોરિટી કસ્ટમર કરતા હોય છે, પણ અમારું એવું માનવું છે કે જો તમારી ઇન્કમ વેલ સેટ છે તો સાથે તમે ATCનો અને 1010D બેનિફિટ લો, કે જે મેચ્યોરિટી આવે છે એ ટેક્સ ફ્રી આવશે. સપોઝ કે અત્યારે યુલિપ પ્લાનની વાત કરીએ આપણે ઇન્સ્યોરન્સની અંદર, તો 2.5 લાખ રૂપિયા સુધીની લિમિટ છે કે તમે કોઈ પણ પ્લાનિંગ કરો છો તો એની મેચ્યોરિટી બી ટેક્સ ફ્રી 1010D પ્રમાણે આવે છે. તો એવું પ્લાનિંગ કરી શકાય કે અત્યારે તમને ટેક્સમાં બી બાદ મળશે અને મેચ્યોરિટી ટેક્સ ફ્રી આવશે. કારણ કે આવનારા સમયની અંદર જે અત્યારે ગવર્મેન્ટ કામ કરી રહી છે, તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે દિવસે દિવસે વધારે છે તો એ વધવાના જ છે. તો એની માટે થઈને તમે એવું કોઈ પ્લાનિંગ કરીને રાખીજો કે જેની મેચ્યોરિટી સમયે તમે ગર્વથી લઈ શકો અને એ બી ટોટલ મેચ્યોરિટી ટેક્સ ફ્રી લઈ શકો. તો એવા ઘણા બધા અમારી પાસે ઓપ્શન છે કે જેની અંદર તમને ટેક્સમાં અત્યારે બેનિફિટ મળશે અને મેચ્યોરિટી બી ટેક્સ ફ્રી તમે લઈ શકશો. વાહ ભાઈ વાહ, જબરદસ્ત. સો હિતેશભાઈ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે ઘણા બધા લોકો એવા છે કે જેને તમારી જેમ જ ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં કરિયર બનાવવું છે, તો એવા લોકોને તમે તમારી સાથે કઈ રીતે જોડો છો અને કઈ રીતે એમને સપોર્ટ કરો છો? અમારી પાસે સર ડેડિકેટેડ એજન્ટો છે, એજન્ટોની ટીમ જોડે અમે કામ કરીએ છીએ. તો ફૂલ ટાઈમર એજન્ટ છે અમારી પાસે, પાર્ટ ટાઈમ કરવાવાળા છે, અમુક CA એડવોકેટ અમારી જોડે કામ કરે છે. તો જે તમારા સપનાઓ પૂરા નથી થતા, કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર કામ આપણે કરતા હોઈએ છીએ ત્યાં આપણા સપનાઓ પૂરા નથી થતા, તો નેક્સ્ટ લેવલ ઉપર તમારે જવું છે તો તમે અમારી સાથે જોડાઓ. અમે અમારી સાથે એજન્ટોને જેના પાસપોર્ટ નહોતા સર, એ લોકોને અમારી સાથે જોઈનિંગ કર્યું અને આજે વિદેશની ટ્રીપ અમારા સાથે રહી અને કંપની થ્રુ અમે કરાવી છે. જે ફોરેનની અંદર દુબઈ, સિંગાપુર, મલેશિયા ઘણી બધી કન્ટ્રીઓની અંદર ગયા છે. બાકી કોઈ પણ એસોસિએશન એવું નથી અમારી દ્રષ્ટિએ કે જેની અંદર તમને આટલી સર્વિસ, ઇઝી વે, ટાઈમનો કોઈ લિમિટ નથી, તમારા ટાઈમે કામ કરો અને વિદેશ ફરો. તો એક જ ઇન્ડસ્ટ્રી એવી છે અને જેમાં અમે એવો સપોર્ટ આપીએ છીએ કે તમે અમારી સાથે જોડાવ અને તમારા ફેમિલીના અને તમારા સપનાઓને તમે પૂરા કરી શકશો. જે લાઈફમાં નથી મેળવું તો થિંક ડિફરન્ટ, તમારે જો કંઈ અલગ કરવું છે તો એકવાર અમારી સાથે આવી જાઓ. એક્સલન્ટ. એ અમે એને કરીને આપશું. સો હિતેશભાઈ, કોઈ બી વ્યક્તિ જ્યારે પોલિસી લે છે ત્યારે કઈ કઈ બાબતોની ભૂલ કરે છે કે જે તમને જાણવા મળ્યું કે આ સામાન્ય બાબતોની ભૂલ કરે છે? એકચ્યુઅલી સર એવું હોય છે કે લોકો પ્રીમિયમ જોઈને પોલિસી લે છે, પણ અમારા મત પ્રમાણે તમે પોલિસીનું કવરેજ, પોલિસીની ટર્મ એન્ડ કન્ડિશન, પોલિસીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો કંપનીનો કેવો છે એ તમે જોઈને પોલિસી લેશો તો વધારે હિતાવહ રહેશે. કોઈ બી કસ્ટમર છે જ્યારે પોલિસી લે છે ત્યારે કઈ કઈ બાબતો છે કે જેને ધ્યાનમાં લેતા નથી, ભૂલી જાય છે? મેન વસ્તુ શું હોય છે સર કે લોકો પોલિસી વર્ડિંગ અને ટર્મ એન્ડ કન્ડિશનને વાંચતા નથી. સપોઝ કે મેડિક્લેમની અંદર અમે એ જોયું છે કે ઘણી વસ્તુ એવી છે, સર્જરી જે 2 વર્ષ પછી કવર થતી હોય છે, મેજર સર્જરી હોય 4 વર્ષ પછી કવર થતી હોય, એક્સિડન્ટ ઘટના હોય છે તો એ 24 કલાકમાં શરૂ થતી હોય. તો પોલિસી લેતી વખતે લોકો એ ધ્યાનમાં લેતા નથી, જેના કારણે જ્યારે ક્લેમ આવે છે ત્યારે મિસકોમ્યુનિકેશન થાય છે અને કસ્ટમરને નો ક્લેમ થાય છે ત્યારે ઝઘડાઓ થતા હોય છે. એટલે એના કારણે થઈને એ લોકોને અમારી દ્રષ્ટિએ ખાસ ધ્યાનમાં લેવું પડે. તમે પોલિસી વર્ડિંગ અને કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો અને ટર્મ એન્ડ કન્ડિશનને જોઈને પોલિસી લો. ઓકે, તો ડેફિનેટલી તમને બેનિફિટ થશે. યસ. સો હિતેશભાઈ, મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ આ બંને વચ્ચેનું બેલેન્સ કઈ રીતે જાળવવું? સર એમાં એવું હોય છે કે ઇન્સ્યોરન્સ છે એ પ્રોટેક્શન છે અને મ્યુચ્યુઅલ ફંડ છે એ લોંગ ટર્મ ક્રિએશન પ્લાનિંગ છે.
સપોઝ કે તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યાં તમારી વેલ્થ ક્રિએશન થાય છે, જ્યારે ઇન્સ્યોરન્સની અંદર તમે પ્રોટેક્શન, લાઈફનું પ્રોટેક્શન લઈ શકો છો. તો અમારી દ્રષ્ટિએ બંને વસ્તુ લાઈફની અંદર હોવી જરૂરી છે. ઇન્સ્યોરન્સ પણ એટલું જ મહત્વનું છે અને ઇન્વેસ્ટમેન્ટ પણ એટલું જ મહત્વની વસ્તુ છે. સો હિતેશભાઈ, ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ આના એસઆઈપી કરવી એની કરતાં તો એફડી કરવી સારી, એમ બરાબર છે? તો લાંબા ગાળે કયું વધારે બેનિફિટ આપે છે? એફડી એક એવી વસ્તુ છે જેમાં ફિક્સ રિટર્ન હોય છે, જે ગવર્મેન્ટની ટર્મ એન્ડ કન્ડિશન પ્રમાણે તમે જાણો છો 5-7% રિટર્ન મળવું છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ છે કે એસઆઈપી એ લોંગ ટર્મ માટે છે, જેની અંદર અત્યાર સુધીની અંદર આપણે હિસ્ટ્રીની વાત કરીએ તો ઓન એન એવરેજ 15-17%, 20% જેવું રિટર્ન આપ્યું છે. ફિક્સ રિટર્ન નથી, પરંતુ જો તો તમે લોંગ ટાઈમ માટે જો પ્લાનિંગ કરીને ચાલતા હો તો એસઆઈપી બેટર ઓપ્શન છે, જ્યાં તમને સારો એવો ગ્રોથ મળશે અને કન્સિસ્ટન્સી સારું એવું રિટર્ન મળવાની શક્યતાઓ છે. સો હિતેશભાઈ, આપણે જ્યારે આ પોડકાસ્ટના અંત તરફ જઈએ છીએ ત્યારે અંતમાં દરેક ફેમિલીને તમે શું મેસેજ આપવા માંગો છો? યોગેશભાઈ, હું એ જ વસ્તુ કહેવા માંગીશ કે જેટલી ઇન્કમ મહત્વની નથી ને, એટલું ફાઇનાન્શિયલ પ્લાનિંગ મહત્વની વસ્તુ છે. કે જો તમારી પાસે રાઈટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ હશે તો ભવિષ્યની અંદર અને આવનારા જે બી ખર્ચાઓ છે એને પહોંચી વળવા માટે તમારી પાસે એક સારું એવું ફંડ હશે અને તમારા ફેમિલી માટેનું પ્રોટેક્શન હશે, તો તમારે લાઈફમાં કોઈ વસ્તુની જરૂર નહીં પડે. એક્સલન્ટ, વાહ ભાઈ, જબરદસ્ત. સો થેન્ક યુ વેરી મચ હિતેશભાઈ કે તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો અને અમારા વ્યુઅર્સને બી ઘણી બધી માહિતી તમારા દ્વારા મળી, એ બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ યોગેશભાઈ. તમારી જોડે બી આપણને ખૂબ સારી મજા આવી અને આવનારા સમયમાં હજુ બી આપણે મળતા રહીશું અને સાથે કસ્ટમરોને અને ગ્રાહકોને સારી એવી પ્રેરણા મળે એવી અદ્ભુત વાતો કરતા રહીશું. થેન્ક યુ સો મચ.